જય માતે ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 15 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ખેડૂતો સાવધાન। ગુજરાતમાં ફરી માવઠાના વરસાદને લઈને આગાહી 22 થી લઈને 25 ડિસેમ્બર વચ્ચે ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ક્યાં કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, કેવો વરસાદ નોંધાશે, ક્યાં કયા જિલ્લાને વધુ અસર કરી શકે છે માવઠું, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ઠંડીની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખેડૂતો માટે માઠા સમાચાર। અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનતા તેની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર કમોસમી વરસાદની સંભાવના દેખાઈ રહી છે। 22 થી લઈને 25 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। વાતાવરણમાં પલટો જોવા મળશે આ સિસ્ટમને કારણે, તેમજ આ અસ્થિરતા પસાર થવાની છે, જેથી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ વિસ્તારને આ સિસ્ટમની અસર જોવા મળે તેવી સંભાવના છે। અને 22 તારીખ દરમિયાનથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે। ઘાટા કાળા ડિબાંગ વાદળો જોવા મળે, ઘેરાયેલા તેવી શક્યતા રહેલી છે। એક પ્રકારનો ચોમાસા જેવો માહોલ આ માવઠાની અંદર જોવા મળે તેવી શક્યતા છે। 22, 23, 24 અને 25 એમ ગુજરાતની અંદર 3 થી 4 દિવસ કમોસમી વરસાદની સંભાવના રહેલી છે। કોઈ ભારે વરસાદની શક્યતા જણાતી નથી, પરંતુ આ સિસ્ટમની અસર ફક્ત સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે જ કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવના છે। આ અસ્થિરતાને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે 22 તારીખ બાદ, જેમાં સૌથી પહેલા દ્વારકા જિલ્લો, પોરબંદર, ભાનવડ, સલાયા, જામનગર, મોરબી, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લો, આ સાથે જૂનાગઢના મોટાભાગના વિસ્તાર, ગીર સોમનાથ આવી જાય છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના અમુક વિસ્તાર, ધોળકા, વિરમગામ, મહેસાણા, હિંમતનગર, આ સાથે જ રાધનપુર, થરા, ધાનેરા, ડીસા, પાલનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર, ભાંભર એ વિસ્તાર, કચ્છના ભુજ, ગાંધીધામ, માંડવી, મુદ્રા, રાપર, ભચાઉ એ વિસ્તાર અને ધોળાવીરા, ખાવડા, નલિયા સહિતના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, તેમજ હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા નોંધાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। અત્યારની અપડેટ મુજબ ગુજરાતમાં કોઈ ભારે માવઠું નહીં જોવા મળે, પરંતુ અવશ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં માવઠારૂપી ઝાપટા જોવા મળે અલગ અલગ વિસ્તારની અંદર તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો ખેડૂત મિત્રોએ સાવધાન રહેવા વિનંતી, કારણ કે આ સિસ્ટમની અસર ગુજરાતમાં અવશ્ય જોવા મળશે, જેના કારણે 3 થી 4 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે। અને ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય, કચ્છના વિસ્તાર હોય, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે, તેમજ સાર્વત્રિક વરસાદની સંભાવના છે, પરંતુ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાશે। કચ્છના પણ મોટાભાગના વિસ્તારની અંદર હળવા સામાન્ય, અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના છે। વધુ સંભાવના, વધુ અસર સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જે કચ્છ લાગુ વિસ્તાર અને કચ્છ અને દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના દેખાઈ રહી છે। હવે મિત્રો વાત કરીએ તો તાપમાન અને ઠંડીની। હાલ તો ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે, હળવી મધ્યમ ઠંડી અલગ અલગ વિસ્તારની અંદર નોંધાઈ રહી છે। હાલ રાત્રિનું તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાન નીચે જોવા મળી રહી છે, જ્યારે બપોરનું તાપમાન ઊંચું જોવા મળ્યું હતું, પરંતુ 16 તારીખ બાદથી તેમાં પણ ઘટાડો ફરીવાર જોવા મળી શકે છે અને બપોર દરમિયાન તાપમાન પણ ઘટે તેવી સંભાવના રહેલ છે। 21 તારીખ સુધી ગુજરાતમાં વાતાવરણમાં પલટો નહીં આવે, જેના કારણે તાપમાન આવી રીતે જળવાય તેવી સંભાવના છે। રાત્રિનું લઘુત્તમ તાપમાન મધ્યમ જોવા મળશે, એટલે કે 15 ડિગ્રી આજુબાજુ, તેમજ બપોર દરમિયાન તાપમાન પણ 28 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળે તેવી સંભાવના છે। મોટાભાગના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ ઠંડી જોવા મળે તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાત અને કચ્છનું તાપમાન 15 ડિગ્રી તેમજ અમુક વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। જેમની અંદર રાત્રિના તાપમાનની વાત કરવા જઈએ તો આવનાર દિવસોમાં એટલે કે 16 તારીખ બાદ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો જેમની અંદર મહેસાણા આજુબાજુ 17 ડિગ્રી આજુબાજુ, પાલનપુર, ડીસા 15 ડિગ્રી, સુઈગામમાં 16 ડિગ્રી, તેમજ થરાદ હોય, ધાનેરા, ભાંભર, સિદ્ધપુર, વડનગર, ચાણસ્મા એ તમામ વિસ્તારની અંદર થરા 15, સૌથી નીચું અરવલ્લી, મોડાસા, માંડલી 13 ડિગ્રી, જ્યારે તેનાથી પણ નીચું આબુ, અંબાજી રોડ સહિતના વિસ્તારની અંદર આબુ સહિતના વિસ્તારમાં 12 ડિગ્રી સુધી તાપમાન જોવા મળે તેવી સંભાવના છે। જ્યારે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, નડિયાદ, ખેડા, કપડવંજ, ગાંધીનગર સહિતના વિસ્તારની અંદર પણ
15 થી 17 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે. સૌરાષ્ટ્રનું તાપમાન 20 ડિગ્રી સુધી જોવા મળશે તમામ જિલ્લાઓની અંદર, જ્યારે સૌથી નીચું 19 થી 18 ડિગ્રી રાજકોટ જિલ્લામાં, દક્ષિણ ગુજરાતમાં 20 થી 21 ડિગ્રી આજુબાજુ, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ વડોદરા, છોટાઉદેપુરમાં 18 ડિગ્રી, જ્યારે દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં દાહોદમાં 14 ડિગ્રી તાપમાન રહી શકે છે. નલિયા સહિત કચ્છ જિલ્લામાં પણ 17, 15, 16 સુધી તાપમાન નોંધાય તેવી સંભાવના રહેલી છે. તો આ રીતે તાપમાન જોવા મળે તેવી સંભાવના 21 તારીખ સુધી જોવા મળી રહી છે. જ્યારે બપોર દરમિયાન તાપમાન પણ 28 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળશે. સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર તાપમાન 25 ડિગ્રી સુધી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. પાલનપુર 23, મહેસાણા 14, અમદાવાદ 24 તેમજ વડોદરા 24, નલિયા 24 એ રીતે તાપમાન નોંધાય તેવી સંભાવનાઓ રહેલી છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી. તો મિત્રો ખાસ કરીને આવનાર દિવસોમાં માવઠાની સંભાવના છે તેની દરરોજને દરરોજ આપણે અપડેટ આપતા રહીશું. આજની સવારની અપડેટ માટે એટલો જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.